नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, पद्म विभूषण सम्मानित प्रख्यात शास्त्रीय गायक पंडित सीनूलाल मिश्राનું 91 વર્ષની વયે નિધન। ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત सीनूलाल મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગે 91 વર્ષની વયે અવસાન થયું છે। તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનાસ હિન્દુત્યારે યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહ્યા હતા અને સંગીત જગતને ઝાટકો તેમના નિધનથી સંગીત જગતમાં શોકમાં ડૂબી ગયું છે। તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકકા ત્યારે ઘાટ ખાતે કરવામાં આવશે। પંડિત सीनूलाल મિશ્રાએ શાસ્ત્રીય ગાયનને ત્યારે ખ્યાલ અને પૂર્વીય ત્રિમૂલી શૈલીને ત્યારે નવી ઊંચાઈએ પહોંચાડી છે। આઝમગઢના હરિપુરામાં ત્યારે જન્મ થયો હતો। પંડિત सीनूलाल મિશ્રાએ જન્મ 3 ઓગસ્ટ 1936ના રોજ ઉત્તર પ્રદેશના જાલમ જિલ્લાના હરિપુરામાં થયો હતો। તેમની શરૂઆતની સંગીત તાલીમ તેમના પિતા બદ્રીપ્રસાદ મિશ્રા પાસે મેળવી હતી। બાદમાં તેમણે કિરાણા ત્યારે ઘરના ઉસ્તાદ અબ્દુલ ગનીનાથ પાસે મિશ્રિત શાસ્ત્રીય સંગીત સઘન તાલીમ મેળવી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।